ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આર્થિક મામલે એક ગેરેજ ધારક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મારામારીની ઘટનાને લાઈવ વિડીયો કેમેરામાં કેદ થવા પામ્યા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને મોટો ગેરેજ ધરાવતા અફઝલ અહેમદભાઈ સોલંકીને આજે વિસ્તારમાં રહેતા વસીમ નામના શખ્સ સાથે ₹500 લેતી દેતી મામલે મોબાઈલમાં બોલાચાલી થતા વસીમ અફઝલને નવાપરા ગરાસિયા બોર્ડિંગ પાસે તેના કાકાની બેકરીએ મળવા બોલાવ્યા હતા. આથી અફઝલે તેના કાકાના દીકરાને સાથે લઈને બેકરીએ ગયો હતો. એ દરમિયાન વસીમ અને રફીક આવ્યા હતા અને વસીમે અફઝલને ભૂંડા બોલી ગાળો દઈ હુમલો કર્યો હતો. તેમાં રફીકે અફઝલને ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો, જ્યારે વસીમે છરી કાઢી અફઝલના હાથ પર ઘા ઝીકી દેતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થતા બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત અફઝલને સારવાર અર્થે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મારામારીની ઘટનામાં લોકોએ પોતાના મોબાઈલ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આ બનાવવાની જાણ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. અફઝલ અહેમદભાઈ સોલંકી. કઈ જગ્યા રહ્યો? નવાપરા. શું બનાવજો ભાઈ? બનાવમાં સાહેબ એવું છે કે હું ઘરે ગયો અત્યારે ગેરેજેથી, એટલે વસીમભાઈનો ફોન આવ્યો. મને કે તારા પૈસાનું શું કરવાનું છે? મેં કીધું મારે તમારા ભાઈ હારે હિસાબ સમજાઈ ગયો છે. મેં કીધું હું થોડીક મારે દોડાદોડી છે એટલે હું તમને મળે ફોન કર્યો. તો એના 2-3 વાર ફોન આવ્યા, તો પછી મને ગાળું દેવા મળ્યા જેમ ફાવે એમ. અને મને કે તું તારા કાકાની બેકરીએ આવ. તો હું મારા કાકાની બેકરીએ ગયો. હું મારા કાકાનો છોકરો અમે બે બેઠા હતા. તો ત્યાં આવી રમીતભાઈ ને વસીમભાઈ, રમીતભાઈએ છરી કાઢી ને વસીમભાઈએ મને પાટા ઘૂસતેથી માર્યો. રમીતભાઈએ છરી મારી દીધી અહીંયા હાથમાં. એ રીતનો બનાવ. મારવાનું કારણ પૈસા બાબતનું છે. કેટલા પૈસા હતા? 500. શેના લેવા આવ્યા હતા? એમાં એવું છે એની ગાડીઓના કામ કરવી છે અમે. તો અમુકના મારાય જમા હતા ને એનાય જમા હતા. તો એના વળી ગયા હતા અને અમુકના મારે હવે લેવાના નીકળતા હતા. અને 2 ભાઈઓ નશાની હાલતમાં હતા. કેટલા જણા હતા? 2 જણા હતા. કઈ 2 થી 3 જણા હતા. બનાવ કઈ જગ્યા? નવાપરા ગરાસિયા બોર્ડિંગ પાસે. શું હથિયાર હતું ભાઈ પાસે? એ ભાઈ પાસે છરો હતો અને પાટા ઘૂસતીથી મને માર્યો. હું એકલો માણસ હતો ને મારી હારે મારો નાનો ભાઈ હતો એક, મારા કાકાનો છોકરો. એ છોડાવવા આવ્યો તો એને માર્યો. આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? હા. ફિરોઝ મલેક, ભાવનગર.